Jai Shri Swaminarayan. Welcome to the virtual lecture series of Construction Technology. Today is our Construction Technology tutorial number 5. Okay, last tutorial we have considered the sketch of the different kinds of bonds. In brick masonry. ઓકે, એટલે જે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ બ્રિક મેશનરી છે એના આપણે ડ્રોઈંગ્સના આપણે બોન્ડ્સના જોયા હતા. ઓકે, સો એમાં કયા કયા બોન્ડ્સ આપણે જોયા હતા? તો ફર્સ્ટ વોઝ સ્ટ્રેચર બોન્ડ, સેકન્ડ વોઝ હેડર બોન્ડ, ઓકે, એ પછી હતું ઇંગ્લિશ બોન્ડ. બરાબર. અને ઇંગ્લિશ બોન્ડમાં શું હતું તો કે આપણે 1.5 બ્રિક થીક બ્રિક લેતા હોઈએ અને 2 બ્રિકની જ્યારે થિકનેસ સાથે આપણે જે ડિઝાઇન કરતા હોય એની આપણે ડિઝાઇન જોઈ હતી. બરાબર. આજના લેક્ચરમાં આપણે જોઈશું ફ્લેમિશ બોન્ડ. બરાબર, કે જેમાં આવે છે એક તો સિંગલ ફ્લેમિશ બોન્ડ, and the second one is double Flemish bond. બરાબર. સિંગલ ફ્લેમિશ બોન્ડ ક્યારે? જ્યારે ખાલી સિંગલ બ્રિકનો યુઝ કરીને આપણે એને કન્સ્ટ્રક્શન કરાવતા હોઈએ ત્યારે આપણે એને કહીએ છીએ સિંગલ ફ્લેમિશ બોન્ડ, અને જ્યારે 2 બ્રિકનો યુઝ થતો હોય ત્યારે આપણે એને કહીએ છીએ ડબલ ફ્લેમિશ બોન્ડ. તો ફિગર કેવી રીતે થશે? તો પહેલાં આપણે લઈએ સિંગલ ફ્લેમિશ બોન્ડ. ઓકે, ઓકે, ફ્લેમિશ બોન્ડ કોને કહેવાય? તો પહેલાં તો જ્યારે ઇંગ્લિશ બોન્ડમાં કેવું હોય તો એક જ લાઇનમાં આપણને સ્ટ્રેચર અને એક લાઇનમાં આપણને હેડર જોવા મળે. ઓલ્ટરનેટિવ કોર્સ આપણે જ્યારે લેતા હોઈએ ત્યારે, એટલે કે 1, 3, 5 હોય તો એ શેના હશે? સ્ટ્રેચરના હશે. 2, 4, 6 એ કેના બનેલા હશે? તો કે હેડરના બનેલા હશે. પછી જ્યારે ફ્લેમિશ બોન્ડની વાત કરતા હોય તો શું હોય? તો એક સ્ટ્રેચરમાં હોય અને એક આપણું હેડર હોય. એક સ્ટ્રેચર અને એક હેડર, આવી ટાઈપની કન્ડિશન્સ હોય. બરાબર. તો હવે આપણે એને ઇન એલિવેશનમાં જોતા હોઈએ તો આ વાત છે આપણી એલિવેશનમાં. જ્યારે આપણે સામેની સાઈડથી જોઈએ છીએ ત્યારે તો શું દેખાશે આપણને? તો આપણે પહેલો કોર્સ કેવો હોય? સ્ટ્રેચર, એની બાજુમાં હેડર, સ્ટ્રેચર, હેડર, અગેન સ્ટ્રેચર, હેડર, સ્ટ્રેચર અને હેડર. બરાબર. એવી જ રીતે દરેક લાઇનની આપણે વાત કરીએ તો બરાબર. ઓકે, શું ધ્યાન રાખવાનું? તો કે જ્યારે આપણે ઉપરનો કોર્સ લેતા હોય તો 2 જોઈન્ટ્સ એકબીજાની ઉપર આવતા ના હોય, એટલા માટે હેડર. બરાબર. આવી ટાઈપનું આપણે કન્સ્ટ્રક્ટ કરાવવાનું. કન્ટિન્યુઅસલી 2 બોન્ડ એકબીજાની ઉપર ના આવે એવી રીતે. બરાબર. જોઈન્ટ્સ એકબીજાની ઉપર નથી આવતા એ ચેક કરી લેવાનું. પછી ફરીથી આ જે નીચેનું લેયર છે એ કન્ટિન્યુઅસ થશે. બરાબર. ઓકે, ફરીથી સેકન્ડ લેયર જેવું લેયર બનાવીશું આપણે. ઓકે, અગેન ઓકે, અને ધ્યાન શું રાખવાનું છે? તો કે જે હેડર બોન્ડ છે, બરાબર, તો એ ઓલવેઝ સ્ટ્રેચરના ઉપરના પોર્શનમાં લાય કરતો હોય એ એવી રીતે આવે, એવી રીતે આપણે એને ડિઝાઇન કરવાનું. બરાબર. તો એ ધ્યાન ચોક્કસ રાખવાનું.
ઓકે અગેન એ ત્યારે તમને ઇઝી પડી જશે કે તમે જ્યારે ખાલી સ્ટ્રેચરની હેડરની વાત કરતા હશો ને તો તમને ઇઝીલી તમે સ્ટ્રેચરની ઉપર એને લાઈ કરશો એટલે બાજુનો પોર્શન ખાલી રહેશે, આપણે શું થઈ જશે, સ્ટ્રેચર થઈ જશે. ઓકે, આ આપણા સ્ટ્રેચર છે, ડિનોટેશન કરવાનું ભૂલવાનું નહીં. અને અહીંયા આગળ આપણું આવશે કન્ટિન્યુઅસમાં હેડ. બરાબર, આ થઈ ગયું આપણું એલિવેશન. ઓકે, જ્યારે કોર્નરની વાત કરતા હોય ત્યારે આપણે શું આવશે ત્યાં આગળ, ક્લોઝર્સ. બરાબર, અને કયા ક્લોઝર લઈએ છીએ આપણે, ક્વીન ક્લોઝર. ક્વીન ક્લોઝર કોને કહીએ છીએ, તો જ્યારે આપણે સ્ટ્રેચરને જે આપણો બ્રિક છે એને આપણે સ્ટ્રેચરમાંથી કટ કરાવતા હોઈએ ત્યારે. બરાબર, તો અહીંયાથી જ્યારે આપણે એને કટિંગ કરાવતા હોઈએ તો જે હાફ બ્રિક આપણને પોર્શન મળ્યો, બરાબર, એ આપણું શું થઈ ગયું, ક્વીન ક્લોઝર. બરાબર, તો એ ટાઈપનું આપણે કન્સ્ટ્રક્શનમાં આપણે યુઝ કરીએ છીએ. હવે વાત આવી એના પ્લાનમાંથી. જ્યારે ટોપ વ્યૂમાંથી સિંગલ ફ્લેમિશ બોન્ડને આપણે જોઈએ છીએ ત્યારે કેવું દેખાય છે, તો આ પોર્શન છે. બરાબર, એક આપણે લઈએ 2, 4, 6 લેયર માટે. બરાબર, 2, 4, 6, 2, 4 અને 6 લેયર. અને અહીંયા આગળ આવશે આપણું 1, 3 અને 5. બરાબર, અને 7 લેયર. ઇઝીલી તમને સમજણ પડે એટલા માટે. તો આપણે પહેલાં 2, 4 અને 6 લેયરની વાત કરીએ તો પહેલું આપણું ક્યાંથી સ્ટાર્ટ થાય છે, હેડરથી સ્ટાર્ટ થાય છે. ઓકે, તો આપણે શું કરીશું પહેલાં તો કે અહીંયા થોડીક જગ્યા આપણે રહેવા દઈશું અને પછી આપણે સ્ટાર્ટ કરીશું હેડર મૂકવાનું. હેડર આપણે જ્યારે મૂકતા હોઈએ ત્યારે અહીંયાથી આપણને હેડર દેખાશે, પણ જ્યારે પ્લાનમાં વાત કરીએ તો આપણને કયો પોર્શન દેખાય, એનો સ્ટ્રેચરવાળો પોર્શન. અને અહીંયા કેટલી થિકનેસ છે આપણી, 1 બ્રિકની થિકનેસ છે. બરાબર, તો આપણે એનાથી વધારે જાય નહીં એનું ધ્યાન રાખવાનું. ઓકે, હેડર એની બાજુમાં આવ્યું સ્ટ્રેચર. બરાબર, અગેન એની ઉપરના પોર્શન પર બી આવશે સ્ટ્રેચર, પાછળના પોર્શનમાં આવશે ને. ઓકે, અને અહીંયા આપણું થઈ જશે એક બીજી બ્રિક. ખ્યાલ આવ્યો શું કર્યું આપણે, તો હેડર મૂક્યું, બાજુમાં સ્ટ્રેચર આવ્યું, સ્ટ્રેચરની ઉપર આવ્યું અગેન હેડર, એની બાજુમાં સ્ટ્રેચર. એટલે આપણું આવી રીતે ઇન્ટરબ્લોકવાળી સિસ્ટમ જનરેટ થશે. એની જ સિસ્ટમ આપણે શું કરવાની છે, કન્ટિન્યુઅસમાં આગળ લઈ જવાની છે. બરાબર, તો સ્ટ્રેચરની બાજુમાં ફરીથી આપણું હેડર. ઓકે, અને એની ઉપર પાછું સ્ટ્રેચર. આ થઈ ગઈ આપણી બીજી બ્રિકની લેયર. ઓકે, અગેન ફરીથી હેડર, સ્ટ્રેચર, હેડર. ઓકે, અને અહીંયા આગળ પાછું સ્ટ્રેચર, હેડર, સ્ટ્રેચર, હેડર, અને અહીંયા આવી ગયું આપણું સ્ટ્રેચર. બરાબર, આટલું આપણું એક સાઈડનું થયું. એવી જ રીતે અહીંયા આગળ એરેન્જમેન્ટ આપીશું. તો અહીંયા પહેલું લઈએ. બરાબર, આની એ જ મેથડ આપણે શું કરશું, આ ડાયરેક્શનમાં આપણે આપીશું. બરાબર, તો પહેલું આપણે લઈએ હેડર. ઓકે, તે કન્ડિશનમાં હેડર, એની બાજુમાં સ્ટ્રેચર. બરાબર, અહીંયા ઉપર ફરીથી હેડર અને સ્ટ્રેચર. ખ્યાલ આવી ગયો આમાં. ઓકે, તો આટલી રીતે આપણે એને ડિઝાઇન કરતા જવાનું છે. બરાબર, હવે અહીંયા શું આવ્યું તો કે બે લાઈનો ભેગી થાય છે. તે કન્ડિશનમાં કન્ટિન્યુઅસ જોઈન્ટ્સ આપણે આપી શકીએ નહીં. તો એના માટે આપણે વચ્ચે શું આપીશું તો કે એક
બ્રિકની થિકનેસવાળું ક્વીન ક્લોઝર આપીશું, બરાબર. તો ક્વીન ક્લોઝર આવે તો એ કન્ડિશનમાં અહીંયા આગળ આપણા બે પાર્ટિશન્સ બનશે. કયા કયા? તો કે અહીંયાથી આપણું જશે, બરાબર, આવી રીતનું, અને અહીંયા આપણું હેડર હશે, બરાબર, અને અહીંયા આગળ પણ આપણું સ્ટ્રેચર. એટલે એ ટાઈપની કન્ડિશન પાછી અહીંયા આગળ પણ બની ગઈ. એટલે કન્ટિન્યુઅસ જોઈન્ટ્સ આપણે આપતા નથી. ઓકે, તો આ ટાઈપનું શું થઈ ગયું? આપણું 2, 4, 6 લેયર થઈ ગયા, બરાબર. સેમ એવી જ રીતે આપણે 1, 3 અને 6ની લેયર કરીશું. તો એમાં પણ આપણને આ ટાઈપની જ અરેન્જમેન્ટ જોવા મળશે. પણ સ્ટાર્ટિંગ ક્યાંથી કરે છે? તો સ્ટ્રેચર બોન્ડથી, બરાબર. એટલે કે સ્ટ્રેચર બોન્ડ પહેલાં આવશે, પછી એની બાજુમાં હેડર, એની ઉપર પાછું સ્ટ્રેચર અને પાછું હેડર. એ તો ઊંધું થશે, બરાબર. તો ટ્રાય કરજો જાતે પ્રિપેર કરવાનો 1, 3 અને 6 લેયરને. એ પછી આપણે લઈએ છીએ ડબલ લેયર. સિંગલ લેયર જે છે, બરાબર, એની થિકનેસ કેટલી થઈ આપણી? તો કે 10 આના અને 20 આના, એટલે ટોટલ આપણું 30નું થિકનેસ થઈ, બરાબર. તો સિંગલ ફ્લેમિશ વોલ જનરલી કેટલા થિકનેસની હોય છે? તો કે 30 સેન્ટીમીટર થિકનેસની આપણી વોલ પ્રિપેર થાય છે, બરાબર. હવે લઈએ આપણે ડબલ ફ્લેમિશ બોન્ડ. ડબલ ફ્લેમિશ બોન્ડ, બરાબર. તો હવે અહીંયા ડબલ છે એટલા માટે એની ટોટલ થિકનેસ કેટલી હોવી જોઈએ? તો કે 10 + 10 + 20, બરાબર. 10, 20 + 10 એટલે ટોટલ આપણી થિકનેસ થશે 40 સેન્ટીમીટરની વોલ, બરાબર. તો હવે એને કેવી રીતે પ્રિપેર કરે છે? તો એનો પ્લાન તો સેમ જ રહેશે. સોરી, એલિવેશન જ્યારે આપણે જોઈએ છે તો એ આપણું સેમ જે હતું એનું એ જ રહેશે. પણ જે ચેન્જ થાય છે કેમાં થાય છે? એના 1, 3, 5 લેયર એન્ડ 2, 4, 6 લેયરમાં. ઓકે, આટલામાં બંનેમાં ચેન્જીસ આવે છે. તો કેવી રીતે ચેન્જ આવે છે આપણે ડ્રો કરીએ. તો સ્ટાર્ટ કરીએ એના પ્લાનિંગની વાત કરીએ, બરાબર. થિકનેસ કેટલી જોઈએ છે આપણને? 40 સેન્ટીમીટર જોઈએ છે. તો એક આપણું શું હશે? હેડર, સ્ટ્રેચર અને હેડર. કેની વાત કરીએ આપણે? તો કે આ જે લેયર બનશે એની, બરાબર, અને અહીંયાથી પણ એટલી જ થિકનેસનું. ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ. ઓકે, તો કેવી રીતે થિકનેસ કરશું? તો કે 1, 3 અને 5 લેયર જે છે, બરાબર. તો આપણે ફર્સ્ટ લેયર કેવી રીતે કર્યું છે? એઝ અ રેફરન્સ આપણે અહીંયા એક ફિગર ડ્રો કરી દઉં છું. ઓકે, સ્ટ્રેચર, હેડર, સ્ટ્રેચર, હેડર, સ્ટ્રેચર, હેડર અને સ્ટ્રેચર, બરાબર. ઉપરનો લેયર હેડરથી સ્ટાર્ટ થાય, બરાબર. ઓકે, એટલે અહીંયા આગળ આપણી ડિઝાઇનની સેક્શન થઈ. તો 1 લેયર કેનું હશે? સ્ટ્રેચર, હેડર, સ્ટ્રેચર, હેડર. તો આપણે 1, 3, 5ની વાત કરીએ. ઓકે, તો શું આવ્યું? પહેલાં સ્ટ્રેચર આવ્યું, એટલે અહીંયાથી આપણું સ્ટાર્ટિંગ એનાથી થશે? સ્ટ્રેચરથી, બરાબર. સ્ટ્રેચર આવી ગયું. હવે એની બાજુમાં શું આવે છે? હેડર. હેડર અગેન, પછી ફરીથી શું આવ્યું? સ્ટ્રેચર. ફરીથી આવ્યું હેડર, સ્ટ્રેચર, હેડર, સ્ટ્રેચર, હેડર અને સ્ટ્રેચર, બરાબર. તો એક થિકનેસ આપણને મળી ગઈ 10ની.
હવે શું કરશું, આપણને હજુ કેટલી જોઈએ છે, 20 અને 10. ઓકે, તો 20 કેવી રીતે મળશે, તો એક આપણે શું મૂકી દીધું હશે ત્યાં આગળ, હેડર, બરાબર. અને અગેન એની ઉપર શું આવતું હશે, સ્ટ્રેચર, બરાબર. આવી ટાઈપની કન્ડિશન્સ થઈ. હવે અહીંયા શું બચ્યું, તો કે ફરીથી અહીંયાથી આપણે લેતા હોઈએ તો હેડર અને અહીંયા આવી ગયું આપણું સ્ટ્રેચર. ઓકે, અગેન હેડરની ઉપર શું આવશે, તો આ ઓલરેડી 20 છે, તો આપણને 20ની થિકનેસ જોઈશે હજુ બીજી, એટલા માટે બીજી એક બ્રિક આપણે ક્યાં મૂકીએ છીએ, અહીંયા આડી, બરાબર. તો એના થ્રુ આપણે શું કરી શકશું, એને જે કોમ્બિનેશનની થિકનેસ જોઈએ છે આપણને મળી રહેશે. અને થઈ ગયું આપણું સ્ટ્રેચર, બરાબર. તો આ ટાઈપની અરેન્જમેન્ટ આપણે બધામાં કરતા જઈશું. ઓકે, અને આવી રીતે ના કરવું હોય તો આપણે શું કરી શકીએ છીએ, તો કે જ્યારે સ્ટ્રેચરની વાત કરતા હોઈએ તો એની ઉપર હેડર અને કન્ટિન્યુઅસમાં બે આપણે શું થશે, આવી ટાઈપની પણ આપણે અરેન્જમેન્ટ એમાં આપી શકીએ છીએ, બરાબર. તો પણ થઈ ગયું, રહ્યું અહીંયા આગળ આ. ઓકે, તો આવી ટાઈપની પણ અરેન્જમેન્ટ થઈ શકે છે. તો અહીંયા આપણું થઈ ગયું બે કન્ટિન્યુઅસ હેડરની લાઇન્સ. ઓકે, અહીંયા પણ આપણે એ રીતે કન્ટિન્યુઅસ હેડરની લાઇન આપણે આપી શકીએ છીએ. ઓકે, તો કન્ટિન્યુઅસ બે હેડરની લાઇન્સ થઈ ગઈ, જેના થ્રુ આપણને ટોટલ 40નું મળી જાય છે. બાકીની જે પોર્શન રહ્યો એમાં શું કરીએ છીએ આપણે, તો બે આડા, બરાબર, અને અહીંયા આગળ બે ઊભી અરેન્જમેન્ટ. આ આપણું થઈ ગયું ટોટલ. ઓકે, ફરીથી એક આડું બે ઊભા, એક આડું બે ઊભા, એક આડું બે ઊભા. ઓકે, આ ટાઈપનું આખું આપણું અરેન્જમેન્ટ 1, 3 અને 5 લેયર માટે થઈ ગયું, બરાબર. શું કર્યું આપણે એમાં, તો પહેલાં સ્ટ્રેચર લીધું, એની સામેના ભાગમાં બસ સ્ટ્રેચર લીધું. હવે એની થિકનેસ મળવા માટે આપણે શું કર્યું, બે ઊભા હેડર મૂકી દીધા, બરાબર, ત્યાં આગળ વચ્ચે જગ્યા ના મળે એટલા માટે. તો સ્ટ્રેચર. ઓકે, પછી એની બાજુમાં કન્ટિન્યુઅસ શું આવ્યું, હેડરની લાઇન. તો બે હેડર એક જ લાઇનમાં, પછી ફરીથી સ્ટ્રેચર, એની ઉપર બે હેડર ઊભા. એવી રીતે આપણી આખી અરેન્જમેન્ટ થાય છે, બરાબર. સેમ આવી રીતે આપણે આ સાઈડ જોવા જઈએ તો સ્ટ્રેચર. ઓકે, અગેન બે શું કરીએ છીએ, સોરી, અહીંયા શું થશે, તો આપણું જે પહેલું સ્ટ્રેચર છે એ આવશે, બરાબર. હવે અહીંયા આગળ પણ એની સાથે આપણે પેરેલલમાં સ્ટ્રેચર લઈ લઈશું અને અહીંયા આગળ બે સ્ટ્રેચર ઊભા. ઓકે, એટલે કન્ટિન્યુઅસ આપણું એક જોઈન્ટ બની ગયું, બરાબર. હવે સ્ટ્રેચરની બાજુમાં શું જોઈએ આપણને, હેડર, તો બે હેડર. એટલે તમે જ્યારે અંદરની સાઈડથી જોવો છો અરેન્જમેન્ટ અને બેક સાઈડથી જોવો છો, બરાબર, તો બંનેની અરેન્જમેન્ટ આપણને કેવી દેખાતી હશે, સિમિલરલી દેખાતી હશે. એને આપણે કહીએ છીએ ડબલ ફ્લેમિશ બોન્ડ. ઓકે, હવે ફરીથી અગેન આપણું સ્ટ્રેચર હેડરની અંદર, બરાબર, અને કનેક્શન્સ. એ પછી અગેન આપણું હેડરની લાઈન. ઓકે, અને પછી આવે છે કનેક્શન્સ. આટલે સુધી કમ્પ્લીટ થઈ જાય, બરાબર. પછી આવે છે અહીંયા આગળ ક્વીન ક્લોઝર મૂકવાનું, બરાબર. તો ક્વીન ક્લોઝર આપણે કેવી રીતે પ્રોવાઈડ કરીશું, તો છેક નીચેના પોર્શનમાં આડું, બરાબર. ત્યાં સુધી આપણે શું કરીએ છીએ, કન્ટિન્યુઅસ એની જ પ્રોસેસ કરાવડાવીએ છીએ, બરાબર. અને અહીંયા આગળ આપણું છેલ્લું બોન્ડ થઈ ગયું સ્ટ્રેચરનું. તો આ ટાઈપનું આપણું 1, 3 અને 5 લેયર કમ્પ્લીટ થાય છે. સિમિલરલી આપણે શું કરી શકીએ છીએ, 2, 4 અને 6 લેયરને કમ્પ્લીટ કરાવીશું. તો જ્યારે 2, 4, 6ની વાત કરતા હોય તો આ અરેન્જમેન્ટ આપણે કેવી રીતે થશે, તો પહેલું લેયર શેનું આવશે, હેડરનું, પછી આવશે સ્ટ્રેચરનું, બરાબર. તો સિમિલરલી જ્યારે એની વાત કરતા હોઈએ તો
એની એ જ કન્ડિશન્સ આપણી કમ્બાઈન થશે. બસ ખાલી અહીંયા આગળ જે આપણું સ્ટ્રેચરથી સ્ટાર્ટ થાય છે એની જગ્યાએ હેડરથી ચાલુ થશે. તો કન્ટિન્યુઅસ પહેલાં 2 હેડર આવશે અને આડું આપણું સ્ટ્રેચર આવશે. ઓકે, આવી ટાઈપની જ એરેન્જમેન્ટ એમાં થતી હશે. પણ પહેલું લેયર જે છે એની જગ્યાએ પહેલું લેયર આપણું હેડરનું આવી જશે. બાકી સિમિલર મેથડ જ છે. એટલે ટોટલ આપણું કેટલું થયું અહીંયા આગળ 40 સેન્ટીમીટરનું, બરાબર. અહીંયા આપણે આપી દીધું ક્વીન ક્લોઝર. અગેન ક્વીન ક્લોઝર શેના માટે આપણે આપવું પડે છે? તો જોઈન્ટ જ્યાં આગળ આવતા હોય કન્ટિન્યુઅસ એક સરખા જોઈન્ટ ના આવે એટલા માટે આપણે એની થિકનેસને શું કરી નાખીએ છીએ? વધારી દઈએ છીએ અને એના કારણે આપણું આ જે ક્લોઝર છે એ રેડી થાય છે. ઓકે, હવે એ પછીના જે બોન્ડ છે એ કયા કયા હતા? તો કે ઇંગ્લિશ ગાર્ડન વોલ બોન્ડ અને ફ્લેમિશ ગાર્ડન વોલ બોન્ડ. The fifth one is English garden wall bond, and the sixth one is Flemish garden wall bond. Okay, શું છે આમાં? તો આપણે જ્યારે ફિફ્થની વાત કરતા હોઈએ ઇંગ્લિશ ગાર્ડન વોલની, બરાબર. તો કેવી રીતે ઇંગ્લિશ ગાર્ડન વોલ બોન્ડ પ્રિપેર થાય છે? તો કે ઇંગ્લિશ ગાર્ડનમાં શું હોય? તો જે આપણે ઇંગ્લિશ બોન્ડ છે એની જગ્યાએ જ્યારે આપણે બહુ મોટા કન્સ્ટ્રક્શનમાં ડિઝાઇન કરવાની હોય તો એ એરેન્જમેન્ટ કરવી થોડી મુશ્કેલ પડી જાય. બકા એક જ લેયરમાં આપણે શું કન્ટિન્યુઅસ એક આપણે શું રાખવું પડે? સાવધાની રાખવી પડે કે જેવું આપણે સ્ટ્રેચર કમ્પ્લીટ કર્યું એવું તરત આપણે હેડર કમ્પ્લીટ કરવું. પણ જ્યારે આપણે ગાર્ડન વોલની વાત કરીએ તો એમાં શું હોય? કન્ટિન્યુઅસ લેયર્સ ઓફ સ્ટ્રેચર ના હોય, બરાબર. તો પહેલું લેયર આપણે શું કર્યું? હેડરનું પ્રોવાઈડ કરી દઈએ છીએ, બરાબર. તો ઉપરનું જે લેયર આવશે કન્ટિન્યુઅસ 2 કે 3, સ્ટ્રેચર ના આવશે, બરાબર. ઇઝી છે. અગેન ફરીથી સ્ટ્રેચર આવશે એટલા માટે આ આપણું થઈ ગયું ગાર્ડન વોલ, બરાબર. 3 લેયર આપણે સ્ટ્રેચરને આપી દીધા, પછી ફરીથી આપણે શું કરશું? હેડર કરશું. આ રીતે આપણું થઈ ગયું હેડર. 3 લેયર ઓફ સ્ટ્રેચર, અગેન હેડર, એટલા માટે એને કહીએ છીએ ઇંગ્લિશ બોન્ડ. અગેન ફરીથી એનું સ્ટ્રેચરનો વારો આવ્યો. આ થઈ ગયું આપણું સ્ટ્રેચર, બરાબર. એટલે અહીંયા આગળ આપણે આવ્યું હેડર લેયર કે હેડર કોર્સ, અને પછી આવી ગયું આપણું સ્ટ્રેચર. સિમિલરલી ઓકે, એવી જ રીતે આપણે શેના માટે કરવાનું છે? સ્ટ્રેચર બોન્ડ માટે. એટલે કે શું કર્યું આપણે? સ્ટ્રેચર્સને આપણે એક જ લેયરમાં આપેલા છે. હવે છઠ્ઠું આપણે જોઈએ ફ્લેમિશ ગાર્ડન વોલ, બરાબર. તો એ ગાર્ડનની જે વોલ છે એના માટે આપણે શું કરીએ છીએ? તો ફ્લેમ્સમાં શું હોય? ઓલ્ટરનેટિવ કોર્સ ઓફ સ્ટ્રેચર એન્ડ હેડર હોય, બરાબર. તો અહીંયા શું થશે? ચેન્જ થશે. ઓકે, શું ચેન્જ થશે? તો કે એક શું હશે આપણું કોર્સ, સોરી, એક આપણું થઈ ગયું હેડર, કન્ટિન્યુઅસ 2 થી 3 આપણે શું આપીશું? સ્ટ્રેચર. અગેન હેડર એક જ અને કન્ટિન્યુઅસમાં સ્ટ્રેચર. એવી જ રીતે ઓલ્ટરનેટિવમાં ઉપર આપણે જોઈએ તો પણ એ જ રીતે થશે. બરાબર. તો શું કરવાનું? સ્ટ્રેચર, બરાબર. જ્યાં પણ હેડર આવતું હોય ત્યાં ઉપર કન્ટિન્યુઅસ
કન્ટિન્યુઅસમાં આપણે એ યાદ રાખવાનું કે સ્ટ્રેચર ચાલે સ્ટ્રેચર ચાલુ કરીએ એટલે કન્ટિન્યુઅસ 2 થી 3 સ્ટ્રેચર વચ્ચે પાછું એક હેડર અગેન પાછું હેડર ઉપર શું આવ્યું સ્ટ્રેચર એટલે એ વાતનું ધ્યાન રાખવાનું પછી ફરીથી નીચેનો કોર્સ આપણે રિપીટ કરવાનો સ્ટ્રેચર 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 પછી આવે છે પાછું હેડર સ્ટ્રેચર સ્ટ્રેચ બરાબર આ ટાઈપની આપણે શું થઈએ ફ્લેમ્સ કાર્ટન બોલ રેડી થઈ ગઈ એ પછી આપણે જો લેવું હોય તો શું કરી શકીએ છીએ પેકિંગ બોન્ડ છે એમાં બે ટાઈપ્સ આવે છે પેકિંગ બોન્ડ અને ડાયરેક્ટ Seventh one is packing bond. જેના બે ટાઈપ્સ છે એક તો છે હેરિંગ બોન્ડ બોન્ડ અને સેકન્ડ વન ઇઝ ડાર્ક બરાબર એટલે હેરિંગ બોન્ડ બોન્ડમાં શું કરીએ છીએ આપણે તો આપણું જે લેયર છે શું કરીએ છીએ તો જ્યારે પેકિંગ બોન્ડની વાત કરતા હોઈએ તો એક સેન્ટર લાઈન આપણે ડ્રો કરી બરાબર એનાથી બે પાર્ટીશન કરી જશે તો જ્યારે હેરિંગ બોન્ડની વાત કરતા હોય તો આપણે લેક્ચરમાં જોયું કે હેરિંગ બોન્ડ કોને કહેવાય તો કે જ્યારે આપણે એક zigzag પેટર્નમાં આપણી જે બ્રિક છે એને લાઈન કરતા હોઈએ બરાબર તો હેરિંગ બોન્ડમાં શું થશે તો કે અહીંયાથી આપણે સ્ટાર્ટિંગ કર્યું બરાબર તો આ આપણે પહેલી બ્રિક થઈ ગઈ બરાબર છે પછી આવશે સેકન્ડ થર્ડ which is a fourth fifth sixth seventh and eighth okay હવે ધ્યાન શું રાખવાનું છે તો કે આપણે શું કરીએ છીએ હેડર સ્ટ્રેચર તો આપણે કન્ટિન્યુઅસ આપવાના છે બરાબર તો અહીંયા આપણે બ્રિક્સ માટેની લાઈન કરવાની એટલે આપણું બોન્ડ રેડી થઈ જશે બરાબર પણ અહીંયા તો ઓલરેડી ધ્યાન એવું રાખવાનું કે બંને એક જ ડાયરેક્શનની હેડર્સ ના બરાબર એકમાં આ લાઈન જતી હોય તો એકમાં આપણી આ ડાયરેક્શનની લાઈન આવશે કે આપણે પેટર્ન ગાઈસ આપણે જોવા જઈએ તો આપણી ડિઝાઇન જે દીકરી છે કે લાગે થોડી બધા ટેકનિક લાગે તમને બરાબર તો અગેન આપણે સ્ટાર્ટ અહીંયા કરવાનું આડી પિક્સ બરાબર અહીંયા આપણે આમ કરવાનું એટલે આપણે રેડી પેકિંગ બોન્ડ રેડી થઈ ગયું હેરિંગ બોન્ડ વન ટાઈમ બરાબર તો ડાયગોનલમાં શું હશે તો કે એક્ઝેક્ટ ડાયગોનલ આજે આપણે ડાયગોનલની જ ગોઠવી છે પણ એમાં કેવું કર્યું આપણે zigzag પેટર્નમાં ગોઠવી હવે આપણું થશે ઓન્લી એક જ ડાયરેક્શનમાં કે જેમાં આપણે ખાલી સ્ટ્રેચ બોન્ડનો યુઝ કરીને
બોન્ડ. ઓકે, અહીંયાથી સ્ટાર્ટ કર્યું એટલે આ તો આપણો લેયર કેમ થઈ ગયું, સ્ટ્રેચર થઈ ગયું. બરાબર. હવે આ અહીંયા બધા જ કેવા હશે, સ્ટ્રેચર બોન્ડ જ હશે. આપણે જ્યારે જોઈએ ને તો બધા આપણે સ્ટ્રેચરમાં જ જોઈએ. બને ત્યાં સુધી 45 ડિગ્રી નો એંગલ અહીંયાથી બનવો જોઈએ. બરાબર, એ થઈ ગયું આપણું ડાયગોનલ. તો લાસ્ટમાં કે કયું છે આપણું, તો કે zigzag બોન્ડ, જે થોડું ટિપિકલ છે ડ્રો કરવા માટે, એટલે આપણે એ જોઈ લઈએ. એક ચોવીસ zigzag બોન્ડ. બરાબર, તો zigzag બોન્ડ ની વાત કરીએ તો પહેલા તો આપણે એનું આઉટર બોર્ડર છે તો પ્રિપેર કરી જ નાખવાની. બરાબર, zigzag પેટર્ન ક્યારે કહેવાય, તો કે જ્યારે Z ટાઈપની ડિઝાઇન આપણી બનતી હોય ત્યારે. તો Z કેવી રીતે બનાવવાનું બ્રિક્સ ની અંદર, તો સ્ટાર્ટિંગ આપણે કોઈ કોર્નર થી કરવાનું. બરાબર, તો કે આ જે આપણો કોર્નર છે ત્યાંથી આપણે સ્ટાર્ટિંગ કરવાનું ચાલુ કરીએ. ઓકે, એક બ્રિક આપણી બની ગઈ. બરાબર, તો હવે એક બ્રિક આમ બની છે તો બીજી બ્રિક કેવી હોવી જોઈએ, એનાથી ઉલટી ડાયરેક્શન. બરાબર, તો આપણે અહીંયાથી એના બ્રિકની સાઈઝ આવે એટલે આપણે બીજી બ્રિક લાગી. બરાબર, વચ્ચેનો જે પોર્શન આપણને ખાલી બને છે ત્યાં આગળ બ્રિકના બેક આવે છે. એટલે આપણો બ્રિકનો બેક થઈ ગયો. બરાબર, તો શું કર્યું આપણે, અહીંયા કોર્નર્સ પરથી સ્ટાર્ટ કર્યું. એક બ્રિક આવી, બીજી બ્રિક લીધી. બરાબર, અને નીચે ત્રીજી બ્રિક આપણા. એમાં શું કરીએ છીએ આપણે, બ્રિકની બેક લીધી છે. હવે કન્ટિન્યુઅસલી આ પ્રોસેસ કરતા જવાનું. ઓકે, તો અગેન આ લેયર આવશે. બરાબર, એનું આખું લેયર બધી હોય. પછી આપણે સ્ટ્રેચર. બરાબર, અને પછી આપણું બ્રિકનું બોન્ડ. ઓકે, અગેન કયું બોન્ડ આવશે, તો કે સ્ટ્રેચર ચાલુ કરવાનું. આ જે ડાયરેક્શન છે ત્યાંથી ચાલુ કરવાનું. બરાબર, એટલે અહીંયાથી આપણે ફરીથી સ્ટ્રેચર, પછી પાછું આમ. એવું કરવું હોય તો આપણે એંગલ બનાવી દેવાનું. બરાબર, આમ લેયર લેવાનું અને આમ લેયર લેવાનું. વચ્ચેનો જે પોર્શન આવે ત્યાં આગળ બ્રિક. બને ત્યાં સુધી એટલે ટ્રાયંગલ આવતું હોય એ ટાઈપનું કરવાનું. અગેન ટ્રાયંગલ બનાવી દેવાના. ટ્રાયંગલ બનાવી તો તમને શું ઈઝી પડે ડ્રો કરવાનું. એક આમ, એક આમ, એક આમ, એક આમ. હવે ઉપર ફરીથી ચાલુ કરવાનું છે આપણે, તો શું કરવાનું, સેમ એક પેટર્ન બને. બરાબર, એટલા માટે એની ઉપર આની આ જે બ્રિક છે એની ઉપર આપણે એક બીજી બ્રિક લગાવી. થઈ ગયું સેકન્ડ લેયર. બરાબર, સેકન્ડ લેયરમાં આપણે શું કરીએ છીએ, અહીંયા પર આ બોન્ડ બની ગયું, અહીંયાથી આપણો ટ્રાયંગલ બનશે. ઓકે, આપણો ટ્રાયંગલ બની ગયો. બરાબર, એ ટ્રાયંગલ બને એટલે શું કરવાનું, નીચેવાળી જે બ્રિક છે એની વચ્ચે નીચેની બ્રિક આવે એવી રીતે થોડુંક વ્યવસ્થિત આપણે કરીએ તો શું થશે કે આની અને આની થિકનેસ સેમ થઈ જાય એવી આવશે. બરાબર, એટલે અહીંયાથી આપણો બીજો રાઈટ, ઈઝી છે. અગેન આ જે કોર્નર પડે છે ત્યાંથી ફરીથી થોડુંક લોંગ કરવાનું એટલે આપણે જગ્યા મળી જાય. ફરીથી આપણો ટ્રાયંગલ બનશે. થઈ જાય છે એનું પેટર્ન રેડી. ઓકે, એ પેટર્ન રેડી થઈ ગઈ એટલે આપણે એક બ્રિક બની ગઈ. બરાબર, અહીંયાથી આને જોઈન કરી દેવાનું. ઓકે, અગેન ફરીથી આપણે એક ચાલુ કરવાનો, ટ્રાયંગલ બનાવવાનો. ઓકે, એને અડધો સુધી રાખવાનો અને બીજો ટ્રાયંગલ ચાલુ કરવાનો. ઓકે, ત્રીજો ટ્રાયંગલ. બરાબર, તો આવી રીતે આપણે કન્ટિન્યુઅસલી zigzag પેટર્નમાં ડ્રો કરતા રહીશું. કેવી રીતે કરીએ છીએ આપણે, એક આપણી બ્રિક આવી ગઈ. બરાબર, અહીંયાથી એને કટ આપી દેવાનો. આપણો કટ થઈ ગયો અને અહીંયાથી કયો કટ આવશે, તો કે આમ. બરાબર, અગેન જેમ આવે એવી રીતે આપણે કટિંગ્સ એના આપતા જવાનું. ઓકે, આપણે બ્રિક બને એવી રીતે થઈ ગયું છે. અહીંયા બ્રિક રેડી. બરાબર, એ રીતે આપણે ઉપરના લેયર્સના જનરેશન કરતા રહીશું. એ આપણે
એ zigzag પેટર્ન. બરાબર, તો આજના ટ્યુટોરિયલમાં તમે આટલું ડ્રો કરશો એટલે તમારું ટ્યુટોરિયલ નંબર 5 કમ્પ્લીટ થઈ જશે. કોઈ પણ ક્વેરી હોય તો તમે ડાયરેક્ટલી મને WhatsApp કાં તો ક્લાસરૂમના જે કમેન્ટ સેક્શન છે એમાં તમે પૂછી શકો છો. બરાબર, અને બને ત્યાં સુધી આ ટ્યુટોરિયલ ક્યાં સુધીમાં સબમિટ કરવાના છે વિથ રિમેનિંગ ટ્યુટોરિયલ્સ, એટલે કે 1 to 5